એક જંગલમાં એક ચીલ પોતાના બે નાના બાળકો સાથે રહેતી હતી. એકનું નામ ચિંકુ હતું અને બીજાનું નામ ટિંકુ હતું. મમ્મી, અમે ઉડતા ક્યારે શીખીશું? અમને પણ ઈચ્છા થાય છે કે અમે આકાશમાં ઉડીએ અને સારી જગ્યાઓએ ફરીએ. હજી તમે લોકો બહુ નાના છો બાળકો, એટલે ના ઉડી શકો. થોડા દિવસો પછી તમારી પાંખો નીકળશે અને પછી તમે પણ પાંખો ફેલાવીને આકાશમાં ઉડી શકશો. આમ કહીને ચીલ આકાશમાં ઉડી ગઈ અને કલાકો સુધી મહેનત કર્યા પછી પોતાના બાળકો માટે ખાવાનું લઈ આવી. પછી ત્રણે જણાએ એક સાથે બેસીને ખાવાનું ખાધું. મમ્મી, તમે હજી થોડી વાર માટે ના આવતા તો ખબર નહીં અમને શું થઈ જતું. અરે બેટા, ખાવાનું શોધવું બહુ જ અઘરું કામ છે. તમે મોટા થઈ જશો ત્યારે તમને ખબર પડશે. તે ચીલની દિનચર્યા આજ હતી. તે દરરોજ મહેનત કરીને ખાવાનું શોધી લાવતી અને પછી પોતાના બાળકોને ખવડાવીને ખૂબ જ ખુશ થતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે ચિંકુ અને ટિંકુને તો પાંખો ફૂટી આવી હતી. મમ્મી, હવે તો અમે ઉડી શકીએ ને? હા, લાગે તો એવું જ છે. ચલો પ્રયત્ન કરો. તેના આમ કહેતા જ બંને એક એક કરીને પોતાની ડાળીમાંથી નીચે કૂદ્યા અને પાંખો ફફડાવીને આકાશમાં ઉડ્યા. માતા ચીલ પોતાના બાળકોને ઉડતા જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી તેણે તે બંનેને બોલાવીને કહ્યું કે, બાળકો, હું આ ઉંમરમાં પણ આપણા બધા માટે ખાવાનું લાવું છું. આખું શરીર દુખવા લાગે છે. હવે સમય આવી ગયો છે કે તમે લોકો મારા માટે પણ ખાવાનું શોધીને લાવો અને મારી બાકીની જિંદગી આરામથી બેસીને પસાર થાય. હા મમ્મી, કેમ નહીં? અમે હમણાં જ ખાવાનું શોધીને લાવીએ. આમ કહીને તે બંને જણા આકાશમાં ઉડ્યા. તેમને ઉડતા જોઈને ચીલ માને ખૂબ જ ખુશી થઈ. ભાઈ, ચલો સૌથી પહેલા આપણે કાળા પહાડ પાસે જઈએ. ત્યાંની બહુ જ પ્રશંસા સાંભળી છે. હા, ચલો જઈએ. તે બંને કાળી પહાડી ગયા અને ખૂબ જ મોજ મસ્તી કરી. ત્યારબાદ તેઓ તળાવે પહોંચ્યા અને ત્યાં પણ મોજ મસ્તી કરવામાં સમય પસાર કર્યો અને સાંજ સુધી બસ આમ તેમ હરતા ફરતા મસ્તી કરતા પોતાના માળાએ પહોંચી ગયા. ચીલે તેમના ખાલી હાથ જોયા તો સવાલ કર્યો કે, અરે બાળકો, તમે તો ખાવાનું લાવવાના હતા ને, તો આમ ખાલી હાથ કેમ આવ્યા? મમ્મી, અમે ખાવાનું શોધવાનો બહુ પ્રયત્ન કર્યો પણ અમને કંઈ ન મળ્યું. એવું કેવી રીતે થઈ શકે? એવું જ થયું મમ્મી, અને અમારી બહુ ખરાબ હાલત છે. હવે તો એવું લાગે છે કે ભૂખ્યા જ સૂઈ જવું પડશે. આ સાંભળીને ચીલ ખૂબ જ હેરાન થઈ ગઈ. એવું ના બોલો બાળકો. માં જીવતી હોય ત્યાં સુધી એના બાળકો ક્યારેય ભૂખ્યા ના સૂવે. અને તે જ સમયે તે ખાવાનું શોધવા માટે નીકળી પડી. ખબર નહીં હવે મમ્મીને કેટલી વાર લાગશે. બહુ જ ભૂખ લાગી છે ભાઈ. અરે આવી જશે યાર, થોડી રાહ તો જોવી જ પડે ને. બિચારી ચીલ ખૂબ જ મહેનત કરીને ખાવાનું શોધી લાવી. જેવું જ તેના બચ્ચાઓની સામે ખાવાનું મૂક્યું, તે બંને ખાવા પર તૂટી પડ્યા. ચીલને પોતાના બાળકોને ખાવાનું ખાતા જોઈ ખૂબ જ ખુશી થઈ. ખાવાનું ખાઈને તે બંને સૂઈ ગયા અને પછી ફરી સવારે ઉઠીને નીકળી પડ્યા. આજે પણ તેઓ ખૂબ હર્યા ફર્યા અને ભૂખ્યા તરસ્યા પોતાના માળામાં પાછા ફર્યા. ચીલમાએ પોતાના બાળકોને ભૂખ્યા તરસ્યા જોયા તો ખૂબ હેરાન થઈ ગઈ અને ઘણા કલાકો સુધી મહેનત કરીને પોતાના બાળકો માટે ખાવાનું લાવી. પણ ત્રીજા દિવસે પણ આવું જ થયું તો ચીલનું માથું ખણક્યું. તેને થયું કે કદાચ તેના બાળકો તેની પરેશાની સમજ્યા નથી. તેથી ત્રીજા દિવસે તેમના ગયા પછી મારા બાળકો જો આ વધતી ઉંમરમાં આળસુ થઈ ગયા તો આગળ જઈને હું મરી જઈશ પછી એ લોકો એમનું જીવન કઈ રીતે વિતાવશે? મને તો વિચારીને જ ગભરાહટ થઈ રહી છે. સાંજે જ્યારે ચિંકુ અને ટિંકુ પોતાના માળામાં પાછા ફર્યા
તો પોતાની માતાને ના જોઈને ખૂબ જ હેરાન થઈ ગયા. તેમને તેમના માળાની આસપાસ મીઠું પોપટ, ચકલી અને કાગડો બેઠેલા જોયા. મીઠું અંકલ, તમે અમારી મમ્મીને જોઈ? ખબર નહીં ક્યાં જતી રહી. જો એ નહીં હોય તો અમારા માટે ખાવાનું કોણ લાવશે? અમને તો બહુ ભૂખ લાગી છે. હવે તે એવી જગ્યાએ પહોંચી ગઈ છે જ્યાંથી પાછી નથી આવી શકતી. અમે સમજ્યા નહીં મીઠું અંકલ, તમારો શું મતલબ છે? આજે બપોરે બહુ અશક્તિ આવવાના કારણે મરી ગઈ. શું કહો છો અંકલ? આવું કેવી રીતે થઈ શકે? તમારા જેવા બેકાર બાળકો હોય ને તો જ આવું થાય. મોટા થયા પછી પણ તમે તેની પાસે ખાવાનું મંગાવતા હતા. બિચારી રાત્રે તમારા માટે ખાવાનું શોધવા નીકળતી, તમને ખવડાવતી અને પોતે ભૂખી રહી જતી. દરરોજ આવું કરવાને કારણે તેનામાં અશક્તિ આવી ગઈ હતી અને તે મરી ગઈ. અમે હમણાં જ તેને દફનાવીને આવ્યા છીએ. આ સાંભળી ચીંકુ અને ટીંકુને ખૂબ જ ખોટું લાગ્યું. તેમને પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો. તેમની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. અમે કેટલા ખરાબ બાળકો છીએ એ વાત અમને આજે ખબર પડી. અમારી માં અમને ક્યારે ભૂખ્યા નહોતી સુવા દેતી અને અમે બે લોકો થઈને પણ અમારી માં માટે ખાવાનું નહોતા લાવી શકતા. લાનત છે અમારા પર. હવે કોસતા રહો પોતાની જાતને. અમે તો ચાલ્યા ઘરે. ભગવાન તમારા જેવા બાળકો કોઈને ના આપે. આમ કહીને તે બધા તો જતા રહ્યા, પણ પેલા બે બાળકોને પોતાની જાત પ્રત્યે નફરત થઈ ગઈ. આખી રાત તેઓ રડતા રહ્યા અને સવાર પડતા જ્યારે ફરીથી ભૂખ લાગી તો તેઓ નીકળી પડ્યા. આજે તેઓ મોજ મસ્તીના મૂડમાં ન હતા, બસ ખાવાનું શોધતા હતા. ભાઈ, કેટલી કલાકોથી ખાવાનું શોધીએ છીએ પણ હજી સુધી કંઈ નથી મળ્યું. મમ્મી તો આપણને ભૂખ્યા જોઈને કેટલી જલ્દી ખાવાનું શોધીને લાવતી હતી. તે બંનેની આંખમાં ફરી આંસુ આવી ગયા. સાંજ સુધી તેઓએ ખાવાનું શોધ્યું અને પછી પોતાના માળા તરફ ઉડી ગયા. માળામાં આવ્યા પછી બંને જણાને પોતાની માની ખૂબ યાદ આવી. ભાઈ, તમે ખાતા કેમ નથી? તમને તો ભૂખ લાગી હતી ને? તું ખાઈ લે ટીંકુ, મને તો ખાવાની ઈચ્છા જ નથી. મમ્મીની યાદ આવે છે. એ સાથે હોત તો એની સાથે બેસીને ખાત. હા ભાઈ, મને પણ આવી રીતે ખાવાની જરાય ઈચ્છા નથી થતી. એટલામાં જ તેમની ચીલમાં ત્યાં આવી ગઈ. તે બંને બચ્ચાઓને જોઈને તે હસવા લાગી. પોતાની માને જીવતી જોઈ બંને હેરાન થઈ ગયા અને તેને ભેટી પડ્યા. મમ્મી, તમે જીવતા છો? અમને આ રીતે મૂકીને કેમ જતા રહ્યા હતા? હા બાળકો, હું જીવતી છું. તમને પાઠ ભણાવવા મારે આવું કરવું પડ્યું. મને માફ કરી દો. ના મમ્મી, તમે અમને માફ કરી દો. અમે તમારી સાથે ખરાબ કર્યું હતું. તમે તો અમારી આંખો ખોલવા આવું કર્યું. ચાલો, આજે પહેલા તમે ખાઓ, પછી અમે ખાઈશું. આમ વિચારીને ચીલની આંખોમાં આંસુ આવી ગયા અને તે ખાવાનું ખાવા લાગી. બાળકો, તમે પણ ખાઓ ને. બાળકો ભૂખ્યા હોય તો માં એકલી કેવી રીતે ખાઈ શકે? પછી ચીંકુ ટીંકુએ પણ ખાવાનું શરૂ કર્યું. પોતાની માને પાછી જોઈ તે બંને ખૂબ જ ખુશ થયા. એટલામાં મીઠું, ચકલી અને કાગડો આવ્યા અને તે બાળકોને જોઈને હસવા લાગ્યા, કારણ કે ત્રણે જણા પણ ચીલમાના પ્લાનમાં શામિલ હતા. તે દિવસથી ચીંકુ અને ટીંકુને પોતાની જવાબદારી સમજાઈ ગઈ. પોતાની માને તેઓ હવે વધુ વહાલ કરવા લાગ્યા. હવે દરરોજ તેઓ પોતાના અને પોતાની મા માટે મહેનત કરીને ખાવાનું લાવવા લાગ્યા અને ત્રણે જણા મળીને ખૂબ જ મજાથી ખાતા.